નમસ્કાર દોસ્તો, મારું નામ અખિલ છે અને આજે થઈ 16મી ઓગસ્ટ. રક્ષાબંધનનો તહેવાર આજે પૂરો થયો. ગઈકાલે હતી 15મી ઓગસ્ટ. સ્વાતંત્ર્ય 61મો સ્વાતંત્ર્ય દિન આપણે સૌએ સાથે મળીને ભારતમાં ઉજવ્યો, વિશ્વભરમાં ઉજવાયો. અને એના અનુસંધાને આજે હવે એમ લાગે છે કે ધીમે ધીમે આ લાઈવ કાર્યક્રમો શરૂ કરવા છે મારે. અને મારે જે કંઈ પણ ચેન્જીસ કરવાના હતા એ બધા ચેન્જીસ લગભગ હું કરી શક્યો છું. અને જે પ્રમાણેની આપણી તૈયારીઓ છે હવે આ akhiltv.com દ્વારા લાઈવ કાર્યક્રમોને જે દિશામાં લઈ જવા છે એની વાત આજે હું તમને કરીશ. સૌથી પહેલી વાત તો એ છે કે આ લાઈવ કાર્યક્રમોનું આયોજન કયા સમયે કરવું એ સમય નક્કી કરવાનું થોડું અઘરું પડે છે. કારણ કે ઇન્ટરનેટ એક એવું માધ્યમ છે કે જ્યાં વિશ્વભરના લોકો પોતાને અનુકૂળ સમયે ઇન્ટરનેટ ઉપર આવતા હોય છે અને પોતાની ઈચ્છા પ્રમાણે પોતાને જે સમયે અનુકૂળ હોય છે એ સમયે એ લોકો અહીં આ પ્રોગ્રામમાં ભાગ લેતા હોય છે. હવે મહત્ત્વનો મુદ્દો એ છે કે જે એક કાર્યક્રમની સૂચિ તૈયાર કરી છે કે આ તારીખે આટલા વાગે આ કાર્યક્રમ કરવો, જે તમે અહીં અત્યારે આ વિન્ડોની નીચેના ભાગમાં તમે જોઈ શકો છો, સાપ્તાહિક જીવંત કાર્યક્રમોની સૂચિ. હવે એ કાર્યક્રમોને એ તારીખે એટલા વાગે એ કાર્યક્રમ કરવો એવું એક મારું એક્સપેક્ટેશન છે મારી જાત પાસેથી. અને એ દિવસે એ કાર્યક્રમના અનુસંધાનમાં અમારા આ સાઇટ ઉપર જેમ તમે નીચે ઉતરો છો ત્યાં તમને પ્રોડક્શન શિડ્યુલ અને પ્રવાસ અંગેનું શિડ્યુલ અને સેમિનાર્સ અને ફિલ્મ શોઝનું આપણે કેવું આયોજન કરવા જઈ રહ્યા છીએ એની જાણકારી અને એની માહિતી પણ તમને મળશે. તો આના આધારે માફ કરજો, એવું નક્કી થઈ શકે કે આપણે કેવી રીતે આ કાર્યક્રમને શૂટ કરવાના છીએ, ત્યાર પછી એને રાત્રે 8 વાગે કેવી રીતે પ્રસ્તુત કરવાના છીએ અને એ પ્રસ્તુત થાય તે દરમિયાનમાં બપોરના સમયમાં અમારી ટીમે જે શૂટ કર્યું હોય, જે એપિસોડ શૂટ કર્યા હોય એના ક્લિપ્સ તમને અહીં આ પ્રોગ્રામની અંદર હું લોકોની સાથે બ્લેન્ડ કરીને બતાવવાનું વિચારું છું. આ બધું કરવામાં જે સમય જાય છે, આ બધું કરવામાં જે ટેકનિકલી મુશ્કેલીઓ આવતી હોય છે, ટેકનિકલ ડિફિકલ્ટીઝ આવતી હોય છે અને છેવટે જ્યારે આ પ્રકારનો કાર્યક્રમને એકચ્યુઅલ પેકેજ કરીને તમારી સામે મૂકવાનો હોય છે ત્યારે ક્યારેક અમને મુશ્કેલી પડે છે. અને હું સમજું છું કે કદાચ તમને પણ આ કાર્યક્રમ તમારે ત્યાં આગળ તમારા પીસી ઉપર કે લેપટોપ ઉપર ઇન્ટરનેટ કનેક્શન લીધા બાદ કનેક્ટિવિટી કેવી છે, કનેક્શનની સ્પીડ કેટલી છે એના આધારે નક્કી થતું હોય. હવે મને એક વાત આજે એ કરવી છે મારે કે મારી નાદુરસ્ત તબિયત હવે બરાબર છે અને મને હવે એવું લાગે છે કે જે પ્રકારની મારે સુવિધાઓ ઊભી કરવાની હતી અહીં આ કાર્યક્રમના સંચાલન કરવા માટે, આ કાર્યક્રમને એર કરવા માટે, એ લગભગ થઈ ગઈ છે. હવે આપણી વચ્ચે એટલે કે આ કાર્યક્રમના એન્કર કે હોસ્ટ તરીકે હું અને દર્શકો તરીકે તમે, આપણી વચ્ચે આ એક એવા પ્રકારનું માધ્યમ આપણે બનાવવું જરૂરી જણાય છે કે જેથી આપણે જે વિષય નક્કી કરીએ એ વિષય ઉપર તમે જ્યારે આ કાર્યક્રમમાં ભાગ લો છો ત્યારે તમે પણ તમારા વિચાર પ્રસ્તુત કરી શકો, તમે પણ તમારા વિચાર ટાઈપ કરીને અથવા ઓડિયો દ્વારા બોલીને અથવા મારી સાથે આ કાર્યક્રમના કો-હોસ્ટ બનીને પ્રસ્તુત કરો. તો મને એવું લાગે છે કે આપણે આ લાઈવ કાર્યક્રમને એક મિનિંગફુલ પ્રોગ્રામ બનાવી શકીશું. બીજી વાત, કયા પ્રકારના વિષય ઉપર આપણે વાતો કરવી, કયા પ્રકારના વિષયો ઉપર વાતો નહીં કરવી, એવું કંઈ બંધન અત્યારે મને જણાતું નથી. આપણે સૌ એક જ માત્ર મુદ્દો લઈએ કે
કે આપણે એવા તમામ વિષયો ઉપર વાત કરવી છે કે જેમાંથી આપણને પ્રેરણા મળે, જીવન જીવવાની પ્રેરણા મળે, જીવનને બહેતર બનાવવાની પ્રેરણા મળે. ત્રીજી વાત હું એ કરીશ કે આપણે આપણા જીવનમાં દાખલા તરીકે હું મારી વાત કરું તો હવે જે પ્રકારે આપણે આગળ વધી રહ્યા છીએ આ બધા કાર્યક્રમોની સૂચિ સાથે, તો મને એવું લાગે છે કે આ જ સૂચિની સાથે સાથે મને એવા કાર્યક્રમોનું પણ શૂટિંગ કરવા મળશે. હું એવા પ્રકારના કાર્યક્રમો પણ તૈયાર કરી શકીશ કે જે કાર્યક્રમો આપણે માર્ગદર્શન નામના કાર્યક્રમ અંતર્ગત શાળાના ધોરણ 6, 7, 8, 9, 10, 11, 12 અને કોલેજના યુવાનો, એટલે કે ધોરણ, એમાં તો ધોરણ ના હોય પણ પહેલું વર્ષ, બીજું વર્ષ અને ત્રીજું વર્ષના વિદ્યાર્થીઓને, યુવાનોને આપણે એવા બધા વિડીયોઝ બતાવીએ કે જેની અંદર આ બધી ચર્ચાઓ આપણે કરી હોય. હવે રાષ્ટ્રને ધ્યાનમાં રાખીએ, રાજ્યને ધ્યાનમાં રાખીએ, જિલ્લાને ધ્યાનમાં રાખીએ, તાલુકાને ધ્યાનમાં રાખીએ, ગામ કે શહેરને ધ્યાનમાં રાખીએ કે પછી આપણા મહોલ્લાને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ વાત કરીએ, દોસ્તો મારું માનવું એવું છે કે આપણે હવે એકમેકની સાથે આ કાર્યક્રમ અંતર્ગત એવી રીતે એવા વિષયોને લઈને વાતો કરવી છે કે જે વિષયો ઉપર મને, તમને, આપણને સૌને કંઈક વાત કરવાની મજા આવે અને છેવટે કાર્યક્રમ પૂરો થાય ત્યારે કંઈક લઈને ગયાનો અહેસાસ થાય. એક લઈએ નાનકડો વિરામ અને ત્યાર પછી આપણે